હવે આજે તો રવિવાર એટલે મેં કહ્યું વિચાર કર્યું કે આજે બુમલાનું શાક બાબર તતડાવું એમ કરીને મેં તો બુમલા લઈ આવ્યો ને પછી આ બનાવવાનું ચાલુ કરીને 100 રૂપિયા 8 જેવા બુમલા આપ્યા ને મસાલો બાબર એકલ નાખ્યો ને પછી આંબલી લઈ લીધી ને આંબલીમાં પાણી નાખ્યું ને પછી કચર કરીને બાબર એકલ નાખ્યું મિક્સ કરી નાખ્યું ને પછી આ મસાલો નાખી દીધો ને પછી આ ધાણા જીરું ગરમ મસાલો સંભાર નાખી દીધો 2 ચમચી કશ્મીરી ભૂકી નાખી દીધી ને 1 ચમચી મોટી મીઠું નાખી દીધું બાબર પછી કચર કરીને ચાવી કાઢ્યો ને પછી બધું અંદર કઈ મસાલા પાણી હતું અંદર બધું ઢેવી મૂક્યું પછી આ બાબર ચારવા લાગ્યો ને ચાવી કાઢ્યો ને રેડી થઈ ગયું એટલે 2 પરી તેલ નાખ્યું ને પછી થોડીક મેથી નાખીને 2-4 એક મરચાં છૂટા માર્યા ને અંદર નાખી દીધા ને પછી આ આપણી ગ્રેવી ઢેવી મૂકી બુમલા હાથે ને પછી જે અંદર જે કંઈ બી રસો બચેલો હતો નીખવીને કાઢી દીધો ને આ ઢાંકણ બંધ કરી દીધું ને થોડાક 15 મિનિટ ચડાવ્યું એટલે આપણું હાક રેડી થઈ ગયો ને આ ધાણા ઉપરથી માર્યા છૂટા ને આ હાક આપણું ચડી ગયું એટલે હાક ચડી ગયો એટલે બળબડ અવાજ આવતો થઈ ગયો એટલે પછી મેં કર્યું ચાલ હવે ખાવાનું ચાલુ કરીએ એટલે 2 ટોણેક જેવા ચોખાના રોટલા લીધા ને પછી શાક તતડાયું બાબર ને પછી આ મેં તો લાગ્યો ખાવા સારું પહેલાં તો ટીવી મૂક્યું અંદર હાક ડીશમાં ને પછી ચબાક કરીને ખાવાનું ચાલુ કર્યું ને જબરજસ્ત ટેસ્ટ લાગ્યો ખાટો જે ટેસ્ટ લાગે ને આંબલીવાળો જબરજસ્ત ટેસ્ટ લાગે એમ પછી મેં કર્યું કે વિચાર કર્યો કે હવે લાવ ચોખા તતડા એમ ચોખા કાલાવ્યા ને પછી આ જે કંઈ બુમલા બચેલા હતા તે અંદર લાખ્યા ને પછી કોહણાથી ને ચાલુ કર્યું ખાવાનું હોય ને રસા હાટે ભાટજો લાગ્યો ને જબરજસ્ત ટેસ્ટ લાગ્યો ને જબરી ખાવાની મજા આવી ગઈ હા એક નંબર લાગ્યું બુમલા એકદમ ચોક્કસ ને આફલા ટૂન બનેલા ને તમને આ વિડીયો ગમ્યો હોય ને લાઈક ને ફોલો જરૂર કરજો આપણા વિડીયોને।